જામનગરમાં વેફરના પડીકામાં જીવાત નીકળી। પુષ્કરધામમાં રહેતા જસ્મીન તાલપરાએ વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું, જે ખોલતા તેમાં મૃત હાલતમાં દેડકો નીકળ્યાની ફરિયાદ કરાઈ હતી, જેની જાણ ફૂડ વિભાગને કરાતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। જામનગરમાં પુષ્કરધામ સોસાયટીની શેરી નંબર 5માં રહેતા જસ્મીન પટેલ નામના વ્યક્તિની ભત્રીજીએ ગઈકાલે પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું, જે પેકેટને લઈ ઘરે ગયા પછી તેને ખોલતા તેમાંથી મૃત હાલતમાં દેડકો મળી આવ્યો હોવાનો જાસ્મીન પટેલે આક્ષેપ કર્યો છે। વેફરમાંથી રાત્રે દેડકો નીકળતા તેઓએ પેકેટ વાળીને મૂકી દીધું હતું અને સવારે જાસ્મીન પટેલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરતા ફૂડ શાખાએ આગળની તપાસ હાથ ધરી છે। પુષ્કરધામ શેરી નંબર 5 यहाँ रहूँ छूँ, बाजू में दुकान है पटेल जनरल स्टोर बराबर। यहाँ थी 7:30 થી 8 वच्चे मारे भाई की छोकरी भत्रीजी यहाँ वेफर लेवा आई थी 10 वारी। राते मारी छोकरी 9 महीना की छोकरी है, एने अर्धी वेफर खाधी पछी राखी दीधी। पछी मारी मोटी छोकरी बीजी खाधी ने राते निकली 10:30 થી 11 वच्चे એટલે ડેટકો નીકળે જોયો। મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધું। કાકા મને કે આમાં ડેટકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો। મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું। ભાઈ કે કાંઈ વાંધો નહીં, કે મેં કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે S2 માંથી। એ એજન્સી વાળા ભાઈ આગળ ગયો, ભાઈ આગળ ગયો અને ભાઈ કે વાત કરી ભાઈએ કે કાંઈ વાંધો અમે કસ્ટમર હારે વાત કરેલ। કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કાંઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો। એટલે મેડમે ફોન ઉપાડ્યો, મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય। એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે અમારી આ છોકરી 9 મહિનાની કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું। ભાઈની છોકરી 4 વર્ષની છે, મારી 9 મહિનાની છે। हाँ તમારું નામ સર? हाँ मारू नाम कमलेश के गंगटाणी है। मारुति एजेंसी मारी फेस2 में एजेंसी है, डिस्ट्रीब्यूटर थी बालाजी वेफर ना। कोई आटला वर्ष थया अमारे 20 वर्ष थया बिजनेस है, पण कोई दी आवुं केस के काई थयुं नथी ने अमने अहींया जाण करवा आवी के अहींया आवी ते थयुं छे। हवे पेकेट एकदम खुलेलो छे के वस्तु बनवा कारक नथी। हवे तोय फरियादी ई कहे छे के अंदर छे काई टूंकमां जीव जंतु एवी ते छे। हवे कोई दी बनतुं नथी ने आ खुलेलो पेकेट छे ने अमने जाण करवा आवी के तमे आवीने अहींया जोई जाओ। जीव जंतु में शुं निकळ्युं? डेटका जेवुं लागे छे काई पोजीशन एवी काई। बस खोला वगर तो खबर थोड़ी पड़े, पेकेट अंदर थी थोड़ी खबर पड़े, कोई पारदर्शक तो छे। खोलवा वगर खबर ना पड़े तो साहेब ई तो पहला પછી જાણ કરે એ પહેલા થોડી જાણ हाले हमने अहींया એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ સાહેબ શું છે કસ્ટમર પોઝિશન। કેરમાં જાણ કરી તમારા ઉપર? હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ નથી સાહેબ, મારે અહીંયા અનુભવ નથી આટલો। FSO DB પરમાર જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે। એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે। ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી દેડકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું। અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ અને પેકેટ જોતા એ દેડકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે। રિપોર્ટર હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર।